નમસ્કાર મિત્રો, હું છું વિશાલ. આજે આપણે આ વિડીયોમાં વાત કરશું જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે સિલેક્શન ટેસ્ટ 2025 લેવામાં આવવાની છે. તેને ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરાય તેના વિશે વાત કરવાની છે. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને એક્ઝામ ક્યારે લેવાશે, એની એલિજિબિલિટી, પછી એક્ઝામ પછી કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે તેના વિશે આપણે થોડી શોર્ટમાં વાત કરવાની છે. હવે આ એક્ઝામમાં ધોરણ 6 માટે લેવાની હોય છે. એટલે કે અત્યારે હાલ ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ તે ધોરણ 6માં એડમિશન લેવા માંગતા હોય જવાહર નવોદય વિદ્યાલયમાં, એ લોકો આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. હવે આ ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે. ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. આ સિલેક્શન ટેસ્ટની પરીક્ષા 2 ફેઝમાં લેવાની છે. એક 18 જાન્યુઆરી 2025 અને 12 એપ્રિલ 2025. 18 જાન્યુઆરી 2025માં થોડાક સ્ટેટ હશે જેમાં જે સિલેક્ટેડ સ્ટેટ છે, અને 12 એપ્રિલ 2025માં બીજા સિલેક્ટેડ સ્ટેટ હશે. હવે આપણે જોઈએ તો એમાં ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે ઓનલાઈન ટેસ્ટ માટે. એક તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હેડમાસ્ટર પ્રિન્સિપાલ દ્વારા સહી કરેલ સર્ટિફિકેટ, જે તમને અહીંયા વિડીયોમાં દેખાશે, અને અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક પણ મોકલી આપીશ. અને બીજું જ માતા-પિતાની સહી, વાલીની અને વિદ્યાર્થીની સહી અપલોડ કરવાની હોય છે. આધાર કાર્ડ વિદ્યાર્થીઓનો, અને એમના આધાર કાર્ડમાં ફોન નંબર જોડેલો હોવો જોઈએ એક તો. અને ધારો કે જોડેલો ન હોય અને ઓટીપી ન આવતો હોય તો એક રેસિડન્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય છે. અને બીજો એક પેન નંબર, જે યુડાયસ પ્લસ પછી તમને મળી રહેશે. તેના માટે તમારે સ્કૂલના હેડમાસ્ટરનો કોન્ટેક કરવાનો હોય છે, તેમના પરથી લઈ લેવાની. હવે જોવા જઈએ તો આ એક્ઝામ કયા મીડિયમમાં લેવાશે, જેમ કે રિજિયનલ મીડિયમ ગુજરાતમાં હોય તો ગુજરાતી મીડિયમમાં તમે સિલેક્ટ કરી શકો. હિન્દી, ઇંગ્લિશ એ પણ લઈ શકાય છે. હવે એડમિટ કાર્ડ તમારે એક્ઝામ હોય તેના થોડા દિવસ પહેલાં વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. નોટિફિકેશન આવી જાય ત્યારે કરી લેવાનું હશે. હવે સિલેક્શન ટેસ્ટ OMR પદ્ધતિ અનુસાર રહેશે. બાકી એલિજિબિલિટીમાં હવે જોવા જઈએ તો તે જ ડિસ્ટ્રિક્ટમાં છોકરા ભણતા હોવા જોઈએ, તે જ ડિસ્ટ્રિક્ટના હોવા જોઈએ, તે લોકો એલિજિબલ છે. અને રિપીટર મતલબ કે એકવાર એક્ઝામ ફોર્મ ભરી ચૂકેલા અથવા તો ઓલરેડી ધોરણ 5 પાસ કરી ચૂકેલા હોય એમણે આ ભરવાનું રહેતું નથી. બર્થ ડેટ માટે જન્મ દાખલો માન્ય ગણવામાં આવશે. હવે બર્થ ડેટ જોઈ તો તારીખ 1/5/2013 અને 31/7/2015 આની વચ્ચે અથવા તો આ જ તારીખ પર છોકરા જન્મેલા હોવા જોઈએ. મતલબમાં 1/5/2013 પહેલાં જન્મેલા નહીં હોવા જોઈએ. એ પહેલાં જન્મેલો હશે તો એમનું ઓટોમેટિક ફોર્મ ભરાશે નહીં. અને 31/7/2015 પછી જન્મેલા હશે તો એમનું પણ ઓટોમેટિક ફોર્મ ભરાશે નહીં. આ તારીખ અથવા આ તારીખની વચ્ચે છોકરા જન્મેલા હોય તો એમનું ફોર્મ ભરાશે. પછી આમનું એક્ઝામ લઈ અને સિલેક્શન માટે તમારે ડોક્યુમેન્ટ જે જમા કરવાના હોય તો જેમાં બર્થ સર્ટિફિકેટ, રેસિડન્સ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, ડિસેબિલિટી હોય તો ડિસેબિલિટીનું સર્ટિફિકેટ, અને કેટેગરી સર્ટિફિકેટ જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ ને એવું હોય છે, કોમ્યુનિટી સર્ટિફિકેટ. આ રીતે તમારે અપલોડ કરવાનું હોય છે. હવે મહત્ત્વની વાત એ છે કે એની લાસ્ટ ડેટ 16 સપ્ટેમ્બર 2024 છે. મતલબમાં એ પહેલાં તમારે ફોર્મ ભરવાનું રહેશે, કારણ કે ત્યારબાદ એટલું બધું વેબસાઇટ પર લોડિંગ હશે કે સર્વર ડાઉન ને એમ કરીને રહે તો છોકરા લોકોનું એડમિશન ફોર્મ ભરી ન શકાય એવું થઈ શકે. તો એ પહેલાં છેલ્લી તારીખની રાહ જોયા વગર એનું ફોર્મ ભરી દેવાનું રહેશે. હવે આ સિલેક્શન ટેસ્ટ માટે વધુ માહિતી માટે તમે NVS નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ પર પણ તમે જઈ શકો, અથવા તેનું પ્રોસ્પેક્ટસ વાંચીને
વધારે માહિતી લેવી હોય તો લઈ શકાય છે. જેની લિંક તમને આ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, વેબસાઇટની પણ. ત્યાં જઈને તમે વધારાની તમારે વધારે જે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો વેબસાઇટ અને એમનો જે હેલ્પલાઇન નંબર હોય એમના પર કોન્ટેક્ટ કરીને વધારાની માહિતી લઈ શકાય, જેથી તમારી પાસે કોઈ ક્વેરી રહે નહીં. અને ખાસ કરીને આ વિડીયો જે હાલ 5મા ધોરણમાં ભણતા હોય એમને જરૂર પહોંચાડજો. મિત્રો, આ માહિતી હતી ધોરણ 6માં એડમિશન લેવા માટે જે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા સિલેક્શન ટેસ્ટ રાખવામાં આવે તે એના માટેની માહિતી હતી. તો મિત્રો, આ વિડીયો જેમની જરૂરિયાત હોય એમના સુધી જરૂર પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સમયે સમયે આ યુટ્યુબ ચેનલ પર નવી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. તો થેન્ક યુ મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જેથી મને પણ મોટિવેશન રહેશે કે કંઈક નવું તમને માહિતી આપી શકું. તો મિત્રો, વિડીયો અહીં જ પૂરો કરીએ.